હાજી પ્રણામ. પ્રણામ અરિયંતાણમ નમઃ સિદ્ધાણમ નમઃ આયર્યાણમ નમઃ ઓગિસાણમ નમઃ સભ્યસામો એસો પંચણમુકારો સભ્ય પાપ પ્રણાસનો મંગલાણમ ચ સભ્ય સિંપડમમ હવૈ મંગલમ સુરાસુર નરાધિ સમયુર નવવારિદમ કર્મદ્રન મૂલને હસ્તે મલમલ્લિમ વિષ્ણુમઃ શ્રી સિદ્ધિ ચક્રમ તદહમ નમામિ. પ્રણામ એવરીવન. સર્વે તપસ્વીઓ ખૂબ જ સુખસાતા માસો. સરસ એક જગ્યાએ વાત લખી હતી કે વસ્તુ મળવી અને મળ્યા પછી એની ઓળખ થવી બહુ ઓછા વ્યક્તિને મળેલી વસ્તુની વેલ્યુ હોય છે. તમને ને મને જે આ મહાન પર્વ મળ્યું છે, બહુ જ ઓછા આ પર્વની અંદર સાધના કરીને કર્મ તોડી શકે છે. 9 દિવસ આરાધનામાં પસાર કરવાના છે અને 9 દિવસ માટે જુદા જુદા 9 નિમિત્તો મહાપુરુષોએ આપણી સામે ગોઠવ્યા છે. સમયે સમયે એવા પ્રસંગો આપણી સામે ઉભા થાય છે કે જેના આધારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ 9 દિવસોની આરાધના શું ફળ આપી શકે એમ છે. આંબિલની હોળીનો આમ જોવા જઈએ તો અમારે ત્યાં બીજો દિવસ અને તમારે ત્યાં સૌથી પ્રથમ દિવસ. 9 દિવસમાં જુદા જુદા પદ આપ્યા કે આ પદને આધારે તમે આગળ વધો, તમે ગુણવાન બનો. બસ કોઈ બી રીતે પોતાની જાતને નિર્મળ બનાવવાની કોશિશ કરો. જુઓ, અરિહંત બધા બની શકે એવું પુણ્ય નથી હોતું, પરંતુ સિદ્ધ બની શકીએ એવો પુરુષાર્થ તો કરી જ શકીએ છે ને. સમજાય છે શું બોલું છું? કદાચ એવું શક્ય છે કે મારા હૃદયમાં સંપૂર્ણ સર્વજીવ માટે કરુણા ઊભી ના પણ થાય, પરંતુ સંપૂર્ણ કર્મ તોડવાની ક્ષમતા તો મારી અંદર પડી જ છે ને. આ 9 પદની આરાધનાથી મારે આ પ્રયાસ કરવો છે. અરિહંત પદ બાહ્ય દ્રષ્ટિએ અઢળક પુણ્ય ઉપાર્જન કરાવે. અરિહંત પદ બાહ્ય દ્રષ્ટિએ મૈત્રી અને કરુણા ભાવ પ્રગટાવે. જેમ જેમ અરિહંતની ભક્તિ કરશો ને તેમ તેમ આપણને આપણા નજીકના દરેક જીવો પ્રત્યે કરુણા જાગશે. અરિહંત શાસનની સ્થાપના કરે, અરિહંત તીર્થની સ્થાપના કરે, અરિહંત ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, અરિહંત આપણા દરેકના હૃદયમાં જૈન શાસનની અંજન શલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ કરે છે. સમજાય છે? અરિહંત થકી આ વિશ્વને સાચા અને ખોટા ભેદની સમજણ છે. આ વિશ્વના સૌથી પહેલા ઉપકારી શ્રી સિદ્ધ પરમાત્મા અને સૌથી મોટા ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા. આ બે ઉપકારી તત્વ છે અને શ્રી અરિહંત પરમાત્માનો ઉપકાર જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં મળે ને ત્યાં સુધી આપણા માથા પર રહેશે. અને શ્રી સિદ્ધ પરમાત્માનું ઋણ જ્યાં સુધી નિર્વાણ નહીં પામીએ, મોક્ષે ના જઈએ, ત્યાં સુધી એમનું ઋણ આપણા માથા પર રહેશે. પ્રયત્ન કરવો કે આપણે પોતે અનેકના તારણહાર બનીએ. આપણા થકી અનેક જીવ શાતા પામે,
સુખી થાય. પરંતુ કદાચ એવું ના પણ બને તો એક એવો પ્રયાસ કરીએ કે આપણે અહીંયાથી મોક્ષમાં જઈએ તો એટલીસ્ટ એક જીવને નિગોદમાંથી અનંત દુઃખમાંથી બહાર કાઢવામાં નિમિત્ત બનીએ. શ્રી અરિહંત પદ સર્વ જીવોને નથી મળતું, કારણ કે એ પદ મેળવવા ઉત્કૃષ્ટ ભાવમાં જવું પડે છે. દેખાતા ન દેખાતા સર્વ જીવ પર કરુણા જ્યારે આવે ને ત્યારે અરિહંત પદ આવે. તમને ને મને તો મારા નજીકમાં જે બાહ્ય દ્રષ્ટિએ પણ ઉપકાર કરે છે ને એના પણ ઉપકારો કાયમ માટે યાદ નથી રહેતા. રહે છે. કોઈ આપણને પૂછે કે તમારા ઉપકારી કોણ? આપણા જવાબ એકાદ બે વ્યક્તિ હોય છે. પ્રભુ કે છે સમસ્ત 14 રાજલોક અને એમાં રહેલા અનંત અનંત જીવ મારા ઉપકારી છે. શ્રી અરિહંતો સમાવસણની અંદર બેસે ને ત્યારે નમો તિથસ્સ કહે છે. એ વંદન પામી ચૂક્યા છે. છતાં કેમ તો કે અત્યારે હું તીર્થંકર છું, કારણ ક્યાંક ને ક્યાંક તમારા બધાનો સપોર્ટ છે, તમારા બધા માટે શુભ ભાવના ભાવી એટલે અત્યારે અરિહંત છું. આ તીર્થને નમસ્કાર, આ સંઘને નમસ્કાર, આ સમસ્ત જીવ રાશિને મારા નમસ્કાર. પ્રયાસ કરીએ આરાધનાના ફળ સ્વરૂપે ક્યાંક આ અરિહંત પદ મળી જાય, જેવી રીતે શ્રી શ્રેણિક રાજા પામ્યા. વાત કરવી છે શ્રી સિદ્ધપદની. અનંતકાળ રહેવા માટેની બે જગ્યા છે. એક છે નિગોદ અને બીજું છે નિર્વાણ એટલે કે મોક્ષ. નિગોદની અંદર છે અનંતું દુઃખ અને નિર્વાણની અંદર છે અનંતું સુખ. નિગોદમાં પણ એક જ શરીરમાં અનંતા ભેગા રહે, સાથે જન્મે, સાથે મરે, શ્વાસોશ્વાસ સાથે અને અનંત અનંત પીડા. મોક્ષમાં શરીર જ નથી, પણ છતાં બધા જ એકબીજામાં સમાઈ જાય છે અને સમાવા છતાં કોઈ કોઈને વેદના આપવામાં નિમિત્ત બનતું નથી. બાહ્ય જગતમાં સુખી થવા માટે તમને ને મને રોજ એક નિમિત્ત જોઈએ છે. રાઈટ? મને પૈસા મળી જાય તો સુખ, મને માન સન્માન મળી જાય તો સુખ, મારી તબિયત સુધરી જાય તો સુખ, ઠંડીની અંદર કોઈ સારી વસ્તુ મળી જાય તો સુખ, ગરમીની અંદર કોઈ બીજી અનુકૂળતા મળી જાય તો સુખ. બેઝિકલી મારા સુખની વ્યાખ્યાઓ બાહ્ય વસ્તુઓના આધારે છે, જ્યારે સિદ્ધ પરમાત્મા કોઈ પણ નિમિત્ત વગર સુખી છે. જેમ શ્રી અરિહંત પરમાત્મા માટે કહેવાય કે ઉત્કૃષ્ટ પુણ્યના ભંડાર, એવી રીતે સિદ્ધ પરમાત્મા માટે કહેવાય અનંત સુખના ભંડાર. એક સરસ મજાની પંક્તિ આવે છે, તુમ સુખ એક પરદેશનું નભી માવેલું કાકાશ. પરમાત્મા પાસે કેટલું સુખ છે, કેટલું સુખ છે,
તો કે આખા વિશ્વનું બાહ્ય દ્રષ્ટિએ જે સુખ છે બધું જ સુખ અગર ભેગું કરી દેવામાં આવે તો પણ પ્રભુના અનંતમાં ભાગે એ સુખ છે. સમજાય છે? બહુ સરસ પ્રશ્ન છે એક જગ્યાએ કે સિદ્ધ કોણ બની શકે? આખો વિશાળ 14 રાજલોક છે પણ એમાંથી માત્ર ને માત્ર અઢી રહેલા પંચેન્દ્રિય મનુષ્ય જ સિદ્ધ બની શકે તે ભાવમાં આરાધના કરીને. એટલે એનો મતલબ સિદ્ધ બનવા માટે 14 રાજલોકમાં શ્રેષ્ઠ સ્થાન છે આપણું અઢીદ્વીપ અને એમાં તમને ને મને જન્મ મળ્યો છે. સંપૂર્ણ યોગ્યતા છે જોઈ લો. છતાં છે ને હજી સાચું કહું બોલવામાં બોલી જઈએ છે છોડવા જેવો સંસાર, લેવા જેવો સંયમ, મેળવવા જેવું મોક્ષ, પણ એવી તીવ્ર કોઈ ઝંખના છે જ નહીં. બાહ્ય દ્રષ્ટિએ હજી પણ ઘણી બધી સિદ્ધિઓ જોઈએ છે. મને કોઈ ડિગ્રીઓ જોઈએ છે. મને કોઈ લેબલ જોઈએ છે જેના આધારે મારી ઓળખ હોય. મને કઈ એવું જોઈએ છે જે બધા કરતા મને વિશેષ માન સન્માન આદિ અપાવે. દરેક વ્યક્તિ જે ઘરમાં છે એને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે સાબિત થવું છે, કોઈને શ્રેષ્ઠ વહુ તરીકે સાબિત થવું છે, કોઈને શ્રેષ્ઠ બિઝનેસમેન તરીકે સાબિત થવું છે. ઇન શોર્ટ કઈક સિદ્ધિ મેળવવી છે અને એ સિદ્ધિ મેળવીને અહંકારના પોટલા ઉપાડીને બાહ્ય જગતમાં સુખી થવાની ઈચ્છા છે. રાઈટ? શું કરીએ છે આપણે? હું જેવો મરી જઈશ ને મારી પાછળ મારી આગળ જેટલા લાગેલા લેબલ્સ છે ને બધા ઉતરી જશે. સિદ્ધિ મેળવવી જોઈએ, સિદ્ધિ માટે પુરુષાર્થ કરવા જોઈએ 100%. પણ કેવી સિદ્ધિ? જે અનેકને દુઃખ આપતા આપતા મળે એવી, અનેક રીતે આર્તધ્યાન થઈને મળેલી હોય એવી, અનેક નવા અશુભ કર્મ બંધાવે એવી કેવી સિદ્ધિ હોવી જોઈએ? મારી નાનપણથી ઈચ્છા હોય કે હું 28 કરું અને 28 કરી લીધી. મને એવું લાગે મેં બહુ જ મોટું અચીવમેન્ટ મેળવી લીધું છે. 28 કરી એ વસ્તુ સારી છે પણ 28 કર્યાનો અહંકાર શું એ સારો છે? ધર્મની અંદર પણ મેળવેલી સિદ્ધિ ક્યાંક મારા કશાયોનું દોષોનું કારણ બનતું હોય છે. નાનપણથી એવી ઈચ્છા હતી કે શંખેશ્વર દાદાનો પક્ષાલ તો એકવાર કરવો છે. અને એના માટે ગમે તે રીતે પૈસા ભેગા કર્યા. 5-25 લાખ રૂપિયા ભેગા કરીને એ પક્ષાલ કર્યો. મેં એને સિદ્ધિ માની લીધી. જ્યાં જઉં છું ત્યાં આગળ બધાને કહું છું કે આપણે કર્યો, આપણે કર્યો. શું પ્રભુએ આ રીતે કીધું છે? બાહ્ય દ્રષ્ટિએ આવી સિદ્ધિ પણ જો દોષનું કારણ બનતું હોય, પ્રભુ ના પાડે છે. હજી બી છે ને ધર્મને સ્પષ્ટ રીતે સમજી નથી શક્યા. પૈસાઓના આધારે ધર્મને કરવાની કોશિશ કરીએ. પૈસાઓના આધારે ફેમસ થઈને સિદ્ધિ મેળવવાની ઈચ્છાઓ રાખીએ છીએ. પૈસા તે સ્થાને જરૂરી છે, પ્રભુ ભક્તિ તે સ્થાને જરૂરી છે, ના નથી. પરંતુ પ્રભુ ભક્તિ કરવા, પૈસા કમાવા અને એ પૈસા કમાઈને અહંકાર આદિ દોષોને વધારવા આને સિદ્ધિ ના કહેવાય.
વિચારો. બાહ્ય દ્રષ્ટિએ કોઈને સુખી જોઈને અને અગર જો આનંદ થાય ને, સમજો કે કોઈ સુખી દેખાય ને એને જોઈને આમ એકદમ સ્તબ્ધ થઈ જવાય, આપણે એકદમ આનંદ થઈ જઈએ, તો સમજી લેવાનું હલકો જીવ છે. અને કોઈના ગુણ જોઈને આમ સ્તબ્ધ થઈ જઈએ, શું વાત છે, આટલા બધા ગુણો, તો સમજી લેવાનું ગુણવાન વ્યક્તિ છે, ઊંચામાં ઊંચો જીવ છે. મારો નંબર શેમાં છે? બાહ્ય વસ્તુઓ જોઈને અંજાઈ જાઉં છું કે કોઈના ગુણો જોઈને અંજાઈ જાઉં છું? મૈણા સુંદરીનું નામ તો બોલું છું, પણ શું મૈણા સુંદરી જેવી બનવાની ઈચ્છા છે ખરી? એની બેનને બાહ્ય દ્રષ્ટિએ અઢળક સમૃદ્ધિ સામે મળતી દેખાય છે, સારામાં સારો રાજકુમાર મળતો દેખાય છે, અને પોતાની સામે એક એવો વ્યક્તિ છે જેને જોવું પણ ના ગમે, જેની બાજુમાં એક સેકન્ડ ઉભું રહેવું પણ ના ગમે, આખી જિંદગી એની સાથે પસાર કરવું કઈ રીતે ગમે? પોતાનું જ્ઞાન, પોતાની સંપત્તિ, પોતાનું રૂપ, પોતાના ટેલેન્ટ, બધું કેટલું ઊંચું છે, છતાં ગુણવાન છે ને, એટલે એને ગુણ દેખાય છે. એની બેનની સમૃદ્ધિ જોઈને કે એને બેનને મળતું જોઈને ક્યાંય અંજાઈ નથી જતી. રોજ સવારના પ્રતિક્રમણમાં ભરેસર નામની સજ્જાએ બોલું છું. રોજ એ બધા મહાપુરુષોના નામ બોલું છું. એટલા સુધી એની અંદર એક સ્પષ્ટ શબ્દ વાપર્યો છે, જેસીમ નામક ગહણે પાવપ્પ બંધા વિલયમ જંતી. કે એનું નામ લઉં અને પાપો નાશ પામે. પણ તમે જોશો તો મારા જીવનમાં એ નામ પણ એટલા સ્પીડમાં જાય છે કે એક એક શબ્દ જયારે બોલું ને ત્યારે કોઈ યાદ બી નથી આવતું. ક્યાં સિદ્ધિ મળશે? ક્યાં એની અંદર રહેલા ગુણો મારા અંદર ઉતરશે? મારી દ્રષ્ટિ બહુ ટૂંકી છે. હું જે પણ આરાધના કરું છું ને એનું ફળ સંસાર જ ઈચ્છું છું. નાનપણમાં સ્ટોરી સાંભળી હતી, શાલીભદ્રએ ખીર વહોરાવી પૂર્વ ભાવમાં અને અઢળક સમૃદ્ધિ મેળવી, 99 પેટી મેળવી, બરોબર ને? શ્રીકુમાર પણ મહારાજાએ 18 પુષ્પથી પરમાત્માની ભક્તિ કરી અને 18 દેશના રાજા બન્યા. રાઈટ? ક્યાં બુદ્ધિ અટકી ગઈ જુઓ. પ્રભુની ભક્તિ કેટલું ઊંચું આપી શકે એમ છે. આ તો બધા બાહ્ય ફળ હતા, બાહ્ય. કુમારપાળ રાજાને 18 દેશ મળવા ને તો બાહ્ય ફળ હતા. અભ્યંતર ફળ એમને સદગુરુ મળ્યા. અભ્યંતર ફળ એમના જીવનમાં જીવદયા આવી. અભ્યંતર ફળ એવું પુણ્ય ઉપાર્જન થયું કે 18 દેશ એમની આજ્ઞા માને. અભ્યંતર ફળ એવું ઊભું થયું, આવતી 24મીમાં ગણધર બનવાના છે. આ એનું મુખ્ય ફળ છે. મારી દ્રષ્ટિ કેટલી ટૂંકી છે. 18 દેશના રાજા તરીકે મારી દ્રષ્ટિ પહોંચી. ગણધર સુધી દ્રષ્ટિ પહોંચી. એટલે ધર્મ ક્રિયા કરીને બી કેવી સિદ્ધિની ઈચ્છા છે જોઈ લો. શલીભદ્રએ વહોરાવ્યું અને આટલી બધી સમૃદ્ધિ મળી. રોજ યુઝ એન્ડ થ્રો કરી શકે એટલી સમૃદ્ધિ મળી. બસ દ્રષ્ટિ ત્યાં જ અટકી ગઈ. પણ એ શાલીભદ્રના જીવનમાં રહેલો અનાસક્ત ભાવ, એવું કઈ બોર્ડ થોડી માર્યું હતું કે રોજ રોજ તારા ઘરે આવશે જ. સમજાય છે? કાલે આવે કે ના આવે, આજે જે વસ્તુ છે એને ત્યાગ કરી દેવાનો.
એક સરળ પ્રશ્ન પૂછું છું કે તમારા ઘરે રોજ દેવ આપી જાય તો ભેગું કરશો કે ફેંકી દેશો? કાલે મળશે કે નહીં ખબર નથી. શાલીભદ્રને 99 પેટી ઉતરે છે એ વિચાર્યું, પણ શાલીભદ્ર રોજ અનાસક્ત ભાવે એ બધી વસ્તુ છોડે પણ છે એ ક્યારે વિચાર્યું છે? આ સુપાત્ર દાનનું અભ્યંતર ફળ છે. સમજાય છે? એક નિયમ છે, જેને જે ગમે ને એ વધે, જેને સંસાર ગમે એનો સંસાર વધે, જેને ગુણો ગમે એના ગુણો વધે. કેવા બનવું છે? આ વિશ્વના જેટલા કેવડી છે, આ વિશ્વમાં જેટલા આર્યંતો છે, દરેકને બાહ્ય દ્રષ્ટિએ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી ફરક છે. કોઈ ઊંચું પદ, કોઈ નીચું પદ. મોક્ષમાં ગયા પછી તો સર્વ સમાન. સમજાય છે? સુર સુંદરી પુણ્યશાળીને વરે છે અને મહિણા સુંદરી ગુણવાનને વરે છે. પુણ્યને જોઈને વરસો તો પુણ્ય હશે ત્યાં સુધી સુખી, ગુણવાનને વરસો તો કાયમ માટે સુખી. તમને કોઈ પૂછે ને કે આ વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ કોણ? તમારી પાસે છે કોઈ જવાબ? શાસ્ત્રકાર ભગવાન પાસે છે. આ વિશ્વનું સૌથી અમીર વ્યક્તિ જે સંપૂર્ણ ગુણવાન છે તે. જેના ગુણો અનેકને મદદરૂપ થાય. જુઓ, પુણ્ય પૂર્વ કર્મના કારણે ઉભું થતું હોય છે, બરોબર ને? પૂર્વનું હોય શકે છે અત્યારે આપણે જેટલું પણ ભોગવીએ છીએ, પણ ગુણો તો આ ભાવમાં પુરુષાર્થથી પ્રગટ થાય. સમજાય છે? શ્રી હરિહંત પરમાત્મા પોતે જ્યારે દીક્ષા લે ને ત્યારે એ પોતે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે. વિચાર કરો. શું મળ્યું છે? શ્રી સિદ્ધચક્રજીની ઉપર અરિહંતની ઉપરના સ્થાનમાં કોને બેસાડ્યા છે? સિદ્ધ પરમાત્માને. એ બતાડવા માટે કે અરિહંતના પણ ઉપકારી સિદ્ધ છે. પ્રભુ શું કામ કરે છે? ક્યારે એમ નથી કહેતા કે તમે અરિહંત બનવા પ્રયાસ કરો. પ્રભુ એક જ વાત કરે છે, તમે સિદ્ધ બનવા પ્રયાસ કરો. જેના જીવનની અંદર એક લક્ષ્ય એવું ઊભું હોય કે બસ મારે હવે સર્વ કર્મથી મુક્ત થવું છે. મારા દુઃખના જેટલા પણ કારણો છે ને, મારે એનાથી મુક્ત થવું છે. એ વ્યક્તિ સુખી થઈ શકશે. તમને ખબર છે સિદ્ધ બનવામાં ફાયદો શું છે? શ્રી સિદ્ધ પરમાત્માના 8 ગુણો છે, જે તમે બધા જુદી જુદી ક્રિયા સ્વરૂપે કરશો. 8 ખમા સમણા પ્રદક્ષિણા સાત્યા ફળ નૈવેદ્ય વગેરે, બરોબર? બાહ્ય દ્રષ્ટિએ તમને સમજાવું કે આ 8 કર્મથી
8 ગુણો પ્રગટ થાય છે. દાખલા તરીકે અનંત જ્ઞાન પ્રગટ થશે, જ્ઞાનાવર્ણ્ય કર્મ તૂટશે એટલે. તમને એવી ઈચ્છા નથી કે તમે આ વિશ્વના સૌથી શ્રેષ્ઠ જ્યોતિષ બની જાઓ? જેની પાસે કેવળ જ્ઞાન હોય એ આ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ જ્યોતિષ છે કે નહીં? કેટલો ફાયદો છે જુઓ. નાનપણમાં છે ને કોઈએ મને કહ્યું હતું કે આ લાઈન આની કહેવાય, આ લાઈન આની કહેવાય. એક બે વસ્તુ કોઈએ આમ સમજાવી હતી તો એ દિવસથી હું મારી જાતને એવું માનતો હતો, યાર આપણે તો જ્યોતિષ જોઈ શકીએ છીએ. બોલો, મારા બધા ફ્રેન્ડ્સ આવે ને તો એ લોકોને હું બતાડું અને ખુશ તો અંદર અંદર જો જ્યોતિષ જોઈ શકું છું. અને પછી તો આમ લાઈન લાગે. સમજી ગયા? શું મળી શકે એમ છે અને તુચ્છ તુચ્છ વસ્તુઓ પાછળ આ બધો સમય બગાડીએ છે. આ વિશ્વના સર્વશ્રેષ્ઠ જ્યોતિષ બનવું હોય તો પણ સિદ્ધ પરમાત્મા બનવાનું લક્ષ્ય ઊભું કરજો. દર્શનાવળી કર્મ તૂટે ને એટલે અનંત દર્શન પ્રગટ થાય. આંખ વગર પણ અહીંયા બેઠા બેઠા આખા વિશ્વને જોવું હોય ને તો પણ સિદ્ધ બનવાની ઈચ્છા રાખજો. નાનપણમાં એક ગેમ રમતા આંખ બંધ કરી અને બધાને પકડવાની. નાનપણમાં એક ગેમ રમતા આંખે પાટા બાંધી અને અમુક અમુક વસ્તુઓ ઉપર કંઈક ફેંકવાનું. અને જ્યારે કોઇન્સિડન્સ કોઈ પકડાઈ જાય, કોઇન્સિડન્સ ઈચ્છા પ્રમાણે કોઈ વસ્તુ ઉપર રિંગ ફેંકાઈ જાય, એટલી ખુશી મળતી. અહીંયા એવી જ ખુશી પ્રભુ આપવા તૈયાર છે. સમજો છો? અત્યારે તો તમારી ને મારી આંખની એવી કેપેસિટી છે કે નજીકનું એ દેખાતું નથી. દરેક જગ્યાએ લાઈટો ચાલુ કરવી પડે છે, દરેક જગ્યાએ ચશ્મા જોઈએ છે. રાઈટ? વેદનીય કર્મ તૂટશે ને એટલે અનંત સુખ મળશે, એ પણ એક પણ વસ્તુ વગર. શરીર જ નથી ને એટલે બાહ્ય એક પણ વસ્તુની જરૂરત જ નથી. પુણ્ય કેમ ભેગું કરવું પડે? બાહ્ય વસ્તુઓ મેળવવા માટે. એકબીજા પર ડિપેન્ડ શું કરવા થવું પડે કે ભાઈ કદાચ એ મને સુખી કરશે એ ઈચ્છાથી. રાઈટ? અપેક્ષાઓ બીજા ઉપર કેમ છે? કેમ કે કદાચ એ મને સુખી કરશે એટલે. અહીંયા તો જરૂરત જ નથી. મારા ખભા ઉપર 100 કિલોનું વજન હોય તો હું દુઃખી છું. જેવું વજન ઉતર્યું હું સુખી જ છું. ભાર ઉતર્યો. મોહનીય કર્મ તૂટશે ને એટલે કોઈ પણ ક્રિયા કર્યા વગર અનંત ચારિત્ર્યની પ્રાપ્તિ થઈ જશે. સહજતા એ સુખ. અહીંયા જેવો કંટાળો આવે ને કોઈને કોઈ ક્રિયા કરવા જોઈએ, ક્યાંક મોબાઈલ જોઈએ, ક્યાંક ચાલવા જોઈએ, ક્યાંક કંઈક વાત કરવા જોઈએ. એટલે મને ક્રિયા કરવી પડે છે. તમે સમજો? ત્યાં તો જરૂરત જ નથી ક્રિયા કરવાની. સિદ્ધ બનવાના ફાયદા બતાડું છું. જો ઊંડે ઊંડે ઈચ્છા હોય ને તો પ્રયાસ કરજો. આયુષ્ય કર્મ આ તૂટશે ને એટલે અનંત સ્થિતિ પ્રગટ થશે. જન્મ મરણ ઝંઝટ જ નહીં. અહીંયા તો અમુક સમય ગયા પછી મરણનો ભય શરૂ થઈ જાય. જેવા કોઈકના મરણ સાંભળું તરત મારો વિચાર આવી જાય. સૌથી બેસ્ટ એકવાર ગયા એ ગયા,
નો રિટર્ન ટિકિટ. સમજાય છે? નામ કર્મ છૂટશે. અરૂપીપણું પ્રગટ થશે. શરીર જ નથી. શરીર ના હોય ને એટલે બાહ્ય જગતની એક સિંગલ વસ્તુની જરૂર ના પડે. કલ્પના કરી જુઓ આંખ બંધ કરીને કે અગર શરીર નથી તો આમાંથી કઈ વસ્તુ મને જરૂર પડશે? ગાડી, ઘર, ખાવાનું, ફરવાનું, કોઈ વ્યક્તિ. આકર્ષણ, ઈર્ષ્યા, બધું જ ઝીરો. કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી, કશું નથી. અત્યારે તો કોઈને જોઈએ તો આકર્ષણ થઈ જાય, કોઈને જોઈએ તો ઈર્ષ્યા આવી જાય. મન સ્થિર જ નથી રહેતું. ગણપતિને કહે છે જો સિદ્ધ બનશો ને તો નીચ ગોત્ર કર્મ તૂટી જશે. નીચ ગોત્ર કર્મ તૂટ્યું એટલે સમજી લો અ ગુરુ લઘુ. નાનપણમાં છે ને કોઈ મોનિટર બને ને એટલે આપણી જાતને આમ લો ફિલિંગ આવે કે યાર આપણને બનવા ના મળ્યું. અને અગર હું મોનિટર બની ગયો તો અત્યાર સુધી મારા જેટલા પણ દુશ્મનો હોય ને બધાને કામે લગાડી દઉં. ક્યાંક ગુરુ, ક્યાંક લઘુ, ક્યાંક મોટાપણું, ક્યાંક નાનાપણું સતત ચાલે છે. આ ખાલી નાનપણમાં હતું એટલું નતું. નાનપણમાં ખાલી સ્કૂલ પૂરતું હતું. સમજી ગયા? અત્યારે તો દરેક જગ્યાએ છે. હું જ્યાં જઉં ત્યાં લોકો માપે છે. ક્યાંક મારા કપડાથી, ક્યાંક મારી વસ્તુઓથી, ક્યાંક મારા સ્વભાવ અને વ્યવહારથી. ઘણી વાર અંદર દુઃખ થાય. કોઈને વધારે માન સન્માન મળતા જોઈને. ઘણી વાર દુઃખ થાય. આપણને ક્યાંક આપણી ઈચ્છાથી પણ થોડું ઓછું મળતું જોઈને. મોક્ષમાં જઈએ બેસ્ટ. નો ગુરુ, નો લઘુ. Everyone is equal. અંતરાય કર્મનો નાશ થશે ને અનંત વીર્ય પ્રગટ થશે. કોઈ અંતરાય નહીં. અહીંયા તો એક કામ બતાવો જે આમ સીધી રીતે સરળતાથી પાર પડતું હોય. એક સિંગલ કામ બતાડો ચલો. એક કામ પૂરું થાય છે શાંતિથી. ક્યાંક અટકી અટકીને થાય, ક્યાંક ના થાય, ક્યાંક થઈ ગયા પછી ટેન્શન ઉભું રહે. વિચારો. અને વર્તમાન કાળમાં તો જે શરીર મળ્યું છે, જે શક્તિઓ મળી છે એ પણ ક્યાંક દિવસે દિવસે ઘટતી દેખાય છે. રાઈટ? એક દિવસ એવો છે જે આપણે એક પણ ક્રિયા ન કરતા હોઈએ. આ શરીર છે એટલે કરવું પડે છે. કેવું છે ને કેટલાયને પ્રભુનું શાસન મળ્યું નથી, સાચો માર્ગ મળ્યો નથી એટલે એને તલસે છે અને મને મળી ગયું છે અને હું યોગ્ય રીતે કરી નથી શકતો. એક શમણ ભગવંતે બહુ સરસ વાત કરી હતી કે અત્યારે હજી શરીરમાં શક્તિઓ છે પોતાની જાતને, પોતાના આત્માને આગળ લઈ જવા માટે. પછી શરીરમાં શક્તિઓ જ નહીં હોય, તમે શું કરશો? એક શાંતિથી પ્રશ્નનો વિચાર કરજો કે અત્યારે મળેલી આપણને પાંચેય ઇન્દ્રિયો આની પછીના ભાવમાં જે પણ જગ્યાએ મળશે ને
એનો વપરાશ શું થશે? ચલો ખાલી આટલો વિચારો. અગર મને આની પછીના ભાવમાં મોઢું મળશે તો હું આ મોઢું ક્યાં વાપરીશ? શેના માટે વાપરીશ? ખાલી આટલું વિચારો. અત્યારે શું ખાવું શું ના ખાવું બધું જ ખબર છે. હું અગર સાપ તરીકે જન્મીશ, હું અગર લાયન તરીકે જન્મીશ તો આ જ મોઢાનો મારો વપરાશ ક્યાં થશે મને કહો? કલ્પના કરી છે ક્યારે? આ ભાવમાં મળેલી ઇન્દ્રિયોને જો સન્માર્ગે નહીં વાપરીએ અને આત્માની ઉન્નતિ માટે નહીં વાપરીએ, સિદ્ધ બનવા માટે નહીં વાપરીએ તો પછીના ભાવમાં મળેલી ઇન્દ્રિય માત્ર દુર્ગતિ જ આપશે. અચ્છા, આ ભાવમાં જે આંખ મળી છે, પછીના ભાવમાં માનો જે પણ ભાવમાં તિર્યંશના ભાવમાં આંખ મળશે તો આંખનો વપરાશ કરશો ક્યાં? કેટલા એવા જીવો છે આંખનો વપરાશ માછલાઓને પકડવા કરશે. બરોબર જોશે ધ્યાનથી, માછલાઓ આવી ગયા, મારો. સમજો? ભવિષ્ય એવું હશે કે પાપ કરવાની એક ક્ષમતા નહીં હોય તો ધર્મ થશે એવું લાગે છે? રસોઈ બનાવતા બનાવતા હાથ ધ્રુજતા હશે તો નૌકારવાળી ગણવા માટે હાથ સ્થિર રહેશે એવું લાગે છે? ઘરેથી દેરાસર જતા 2 વાર રસ્તામાં ઊભું રહેવું પડશે. ક્યાંક લાકડીનો તો ક્યાંક કોઈ વસ્તુનો સહારો લઈને ચાલવું પડશે. તો લાગે છે કે આપણે કોઈ યાત્રાઓ કે કોઈ સમણી ભગવાનની સેવા અને વચને વિહાર કરી શકશું? 3 ટાઈમ જુદી જુદી ગોળીઓ શરીરમાં નખાતી હશે. ખાવાનું કરતા દવાઓના ડબ્બા વધારે હશે. એ ટાઈમે લાગે છે કે આંબિલની સરસ મજાની આરાધનાઓ થઈ શકશે? બે વાર 3 વાર ચશ્મા સાફ કરીને માંડ પરમાત્મા દેખાશે, માંડ થોડું ઘણું શુદ્ધ જ્ઞાન વંચાશે. સમજાય છે? સિદ્ધ પરમાત્મા સુખી છે કારણ કે એમણે બધી યોગ્ય ક્રિયા કરી અને આ શરીરને જ છોડ્યું છે. આ શરીરને છોડવા માટે પહેલા બધી યોગ્ય ક્રિયાઓ કરવી પડે. શરીરની શક્તિઓને સન્માર્ગે વાપરવી પડે. આત્માની ઉન્નતિને રોકનાર આપણા આ શરીરનો રાગ છે. આ શરીરના રાગે આપણી ઉન્નતિ આપણે અત્યાર સુધી રોકી છે. બહુ સરસ એક જગ્યાએ વાક્ય લખ્યું હતું કે જે સીધા બની શકે એ સિદ્ધ બની શકે. સમજાયું? જે સીધા બની શકે સિદ્ધ બની શકે. આપણે બની જ નથી શકતા. કોઈ વસ્તુના જવાબ પણ સીધી રીતે નથી આપતા. એક રાજા છે. રાજાએ પોતાના 2 રાજકુમારને બોલાવ્યા છે અને એક નાની સંપત્તિ આપી છે અને કીધું છે કે 24 કલાક છે તમારી પાસે, આ સંપત્તિથી તમારો રૂમ ભરી દો. 2 રાજકુમાર મનમાં વિચારે છે આટલી સંપત્તિમાં તો શું આવે? એટલે એક રાજકુમાર છે
ગામના પાદરે ગયો અને ત્યાં આગળ કચરાનો ઢગલો હતો. કારણ કે આટલા સસ્તામાં તો બીજું કઈ ના મળે. આખો કચરાનો ઢગલો ઉપાડી પોતાના રૂમમાં ભરી દીધો. બીજો રાજકુમાર હતો, એ તમારા જેવો સ્માર્ટ હતો. આટલા રૂપિયામાં શું આવે? કઈ નહીં તો એટલીસ્ટ દીવો અને ધૂપ, આખું ઘર જ ભરવાનું હતું ને. ધૂપથી આખા ઘરમાં સુગંધ ભરી દીધી, દીવાથી આખા ઘરમાં અજવાળું ભરી દીધું. સમજી ગયા? આ નાનકડું જીવન સિદ્ધ બનવા માટેનું જીવન, શુદ્ધ બનવા માટેનું જીવન, કચરાથી ભરવું છે કે દીવો અને ધૂપ ચાલુ કરવું છે? ઊંડે ઊંડે એવું માનતા હોય ને કે આપણે સુકૃતો કરી લીધા છે, સંઘ કાઢી લીધા છે, નવાણું કરાવી લીધા છે, અથવા તો નવાણું કરી લીધી છે, ઉદ્યાન કરી લીધા છે. બહુ સારી વસ્તુ છે, અનુમોદના છે. આ લક્ષ્ય નથી. સમજાય છે? શું કર્યું કે શું કરાવ્યું એ મહત્વનું નથી, મારી અંદર કેટલા દોષો ઘટ્યા એ મહત્વનું છે. આપની શક્તિ હોય, આપની પાસે પુણ્ય હોય, આપ કરો. શાસનના અનેક સુકૃત કરો. પરંતુ એ સુકૃતના અંતે લક્ષ્ય એક જ છે, મારા પોતાના દોષ ઘટવા જોઈએ. આ લક્ષ્ય છૂટી જાય છે. જે દિવસે સંસારમાં મેળવવાના બદલે છોડવા જેવું લાગવાનું શરૂ થશે ને, એ દિવસથી સિદ્ધિની શરૂઆત થશે. સમજાયું? વર્તમાન કાળમાં મારી પરિસ્થિતિ એવી છે, મને જે નવું સાંભળવું, નવું જોવું, એ મેળવવાની, ભોગવવાની સતત ઈચ્છા થઈ જાય છે. અને પછી અઢળક પુણ્ય વાપરીને તે વસ્તુને લાવવાનો, મેળવવાનો, ભોગવવાનો પ્રયાસ કરું છું. જ્ઞાની કહે છે કે જે દિવસે તમને એવું લાગશે ને કે આ છોડવા જેવું છે, એ દિવસથી તમારી સુખની શરૂઆત થશે. બોલો, આપણને બધું મેળવવા જેવું લાગે છે કે છોડવા જેવું લાગે છે? આટલો સરસ મહાન દિવસ છે, આટલા મોટા પર્વના દિવસો છે. સમસ્ત વિશ્વની અંદર જ્યારે આ સામૂહિક આરાધના થતી હોય ને, ત્યારે હવે અમુક સંકલ્પ આપણે કરી જ લેવા જોઈએ. હું હવે ગુણવાન બનવાનો પ્રયાસ કરીશ. શું બોલું છું ધ્યાન રાખજો. મારું લક્ષ્ય ગુણવાન બનવાનું છે, સુખી બનવાનું નહીં. એટલે કે બાહ્ય વસ્તુઓના આધારે સુખી બનવાનું નહીં. સંસારની એક પણ વસ્તુની ઈચ્છા નહીં કરું. ઉલટાનું જે છે એને ઘટાડવાનો પ્રયાસ કરીશ. આગળ વધીને શરીરનો રાગ એ સૌથી વધારે છે. એને ત્યાગ કરવાનો પ્રયાસ કરીશ. એક પ્રયાસ કરવો છે, સ્વાધીન સુખને મેળવવાનો, શાશ્વત સુખને મેળવવાનો,
સંપૂર્ણ સુખને મેળવવાનો, શુદ્ધ સુખને મેળવવાનો, સર્વશ્રેષ્ઠ સુખને મેળવવાનો એક પ્રયાસ કરવો છે. પ્રભુ જેવા બનવાનો એક એવો પ્રયાસ કે અનંત કાળથી જે દુઃખ ભોગવું છું એ દુઃખનું જે મૂળ છે એ મૂળને નાશ કરવાનો. શરીરમાં રોગ આવે તો રોગને દૂર કરવાની ઈચ્છા થાય ને, બરોબર? જ્ઞાની કહે છે તું શરીરને જ છોડી દે, રોગ જ નહીં આવે. જુઓ, પહેલા સ્વભાવમાં જોવું પડશે અને એના આધારે સ્વરૂપમાં જઈ શકશો. થોડા શબ્દ અઘરા છે, સમજવાની કોશિશ કરજો. પહેલા મોહનીય કર્મને તોડવું પડશે. જેમ જેમ મોહને તૂટશે તેમ તેમ આપણી અંદર રહેલા ઓરિજિનલ જે સ્વભાવો છે, ગુણો છે, પ્રગટ થતા જશે. જેમ જેમ મોહનો નાશ થશે તેમ તેમ સ્વભાવની શુદ્ધિ થશે. અને જે રીતે જે દ્રષ્ટિએ મોહને તૂટ્યું, સ્વભાવ પ્રગટ અને પછી બાકીના કર્મ જેમ જેમ તૂટશે તેમ તેમ અંદર રહેલા સ્વરૂપની સિદ્ધિ. મરચાનો સ્વભાવ, લીંબુનો સ્વભાવ, દરેકનો જુદો જુદો એક સ્વભાવ છે અને એ જ્યાં સુધી એના સ્વભાવમાં છે ને ત્યાં સુધી જ એની વેલ્યુ છે. મને પણ લોકો તો જ ગમાડે છે કારણ કે મારી અંદર ઉદારતા છે, મારી અંદર અગર સહનશીલતા છે. તો અગર હું મારા સ્વભાવથી જરા પણ વિપરીત જાઉં છું, ફેંકાઈ જઈએ છે આપણે. એક પ્રયાસ કરીએ. હવે આપણો જે મૂળ સ્વભાવ છે એ સ્વભાવમાં જવાનું. થોડું હજી આગળ વધીને કહું તો બહુ જ અલ્પ સમય છે, ખૂબ કર્મ તોડવાના છે, અઘરું છે. એક સાથે આટલા બધા કર્મો એક જ ભાવમાં તૂટી શકે, પણ વિતરાગી એવા પ્રભુએ એના માટે પણ બહુ સરળ ઉપાય આપ્યો છે. યથાશક્તિ ધર્મ આરાધના કરવાનો, યથાશક્તિ ધર્મ આરાધના કરાવવાનો અને એથી પણ શ્રેષ્ઠ ઉપાય અનુમોદનાનો. શ્રી અરિહંત પદની આરાધના, શ્રી સિદ્ધ પદની આરાધના અનંત કાળથી થતી આવે છે. રાઈટ? અનંતા જીવોએ કરે છે. એક અનુમોદના રૂપે એવું 100% વિચારી શકાય કે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીમાં અનંતા ભૂતકાળમાં આ નવે 9 પદની આરાધનાઓ જે જે જીવોએ જે જે રીતે કરી છે, કોઈએ તપ દ્વારા, કોઈએ સાધના દ્વારા, કોઈએ ક્રિયા દ્વારા, કોઈએ શુભ ભાવ દ્વારા, જેણે જેણે કરાવી છે, શબ્દ દ્વારા, સંપત્તિ દ્વારા, વ્યવહાર દ્વારા, એ સર્વે અનંતા જીવોની ખૂબ અનુમોદના કરું છું. કારણ કે આપણે પોતે કેટલી કરી શકશે આરાધના, લિમિટ આવી જશે આપણી. પણ જ્યારે તમે આ રીતે અનુમોદના કરશો, બધાનો લાભ મળશે.
વર્તમાન કાળમાં પણ આની આરાધના કેટલા લોકો કરી રહ્યા છે. કેવા કેવા સાધકો છે. શરીરને તપાવવું એ લક્ષ્ય છે. ખૂબ કર્મને ઈજા કરવી એ લક્ષ્ય છે. કોઈ શાસન માટે કરે, કોઈ તીર્થ માટે કરે, કોઈ જ્ઞાન માટે કરે, કોઈ સંઘ માટે કરે. દરેકની થયેલી અનુમોદના આપણા અહીંયા બેઠા બેઠા અનેક ગણા કર્મ નિજરાનું કારણ બની શકે છે. અનુમોદના નામનો ધર્મ પ્રભુએ એટલો સરસ બતાવ્યો છે. આ વિશ્વમાં સર્વ જીવ કરી શકે. જેટલા પણ મોક્ષમાં ગયા છે એમાંના કોઈકે પણ આ નવપદની કોઈક તો આરાધના કરી હશે. જેટલા પણ કેવડી તરીકે અત્યારે વિચરે છે એમણે પણ ક્યાંક તો આરાધના કરી હશે. આ બધાની અનુમોદના. અંતે બસ એક જ વસ્તુ કેવી છે કે શ્રી સિદ્ધપદની આરાધના એવી રીતે કરવી છે કે એક એક ક્રિયા કરીએ, એક એક ખમાસમણા આપીએ, એક એક પ્રદક્ષિણા આપીએ, 8 કર્મને તોડવા છે એ દ્રષ્ટિએ આપીએ. અને 8 કર્મમાં સૌથી મુખ્ય મારું મોહનીય કર્મ નાશ પામે એ દ્રષ્ટિએ આપીએ. મારો સંસાર વધ્યો એની પાછળનું કારણ કર્મ, મારા દુઃખો વધ્યા એની પાછળનું કારણ કર્મ. બસ પ્રભુ એવી સમજણ આપો, એવી દ્રષ્ટિ આપો, એવી શક્તિ આપો કે હવે આ એક ક્રિયા દ્વારા મારી અંદર પડેલા બધા કર્મોનો નાશ પામે. દુઃખ આવે છે ગમતું નથી, પણ પાપ કરવું જીવને ગમે છે. પ્રભુ એક એવો પ્રયાસ કરો જે આવે એને ક્ષમતાપૂર્વક સ્વીકાર કરીને પૂર્ણ કરું અને નવું એક પણ અશુભ પાપ હું ના કરું. 18 પ્રકારના પાપના નિમિત્તો છે. એમાંથી પહેલું પાપ એવું છે કે જે કદાચ કર્યા વગર જીવી શકાય એવું નથી. પરંતુ એ સિવાયના પાપો તો કર્યા વગર જીવી શકાય છે. આજના દિવસે એક ખાસ પ્રયાસ કરીએ. આપણા દરેકના મસ્તક ઉપર સિદ્ધ પરમાત્મા બેઠા છે એને વંદના કરીએ. આપણી આજુબાજુ દરેકે દરેક આત્માની અંદર સિદ્ધાત્મા છે, શુદ્ધાત્મા છે, એને વંદન કરીએ. દરેકે દરેક જીવ મારા ઉપકારી છે અને એમાં પણ આપણને બધાને અનંતા દુઃખમાંથી બહાર કાઢનાર કયા સિદ્ધ પરમાત્મા છે એ નથી ખબર, પરંતુ એ જે પણ છે એને પણ ભાવપૂર્વક ખૂબ વંદના કરીએ. જે રીતે થઈ શકે એ રીતે આરાધના કરજો. શાસ્ત્રમાં તપને જ સૌથી છેલ્લે મૂક્યો છે. સૌથી પહેલો પ્રયાસ આખો દિવસ એ સિદ્ધના ભાવમાં રહેવું. સિદ્ધ કેવા છે, સિદ્ધનો સ્વભાવ કેવો છે, સિદ્ધનો વ્યવહાર કેવો છે, બસ મારે શુદ્ધ બનવું છે, સિદ્ધ બનવું છે. પછી થઈ શકે 2 ટાઈમ પ્રતિક્રમણ, પછી થઈ શકે તો બધી જ ક્રિયાઓ 8-8, પછી થઈ શકે શક્તિ હોય તો યથાશક્તિ તપ કરવાનું કીધું છે. ક્યારેય વિચારવાનું નહીં કે અમારાથી આંબિલ થતું નથી તો કશું નહીં. ઘણું બધું બીજું છે જે થઈ શકે એમ છે. એક નિયમ યાદ રાખવાનો, શું નથી થઈ શકે એમ વિચારવાનું છોડી શું થઈ શકે એમ છે એના પર ફોકસ કરવું. અને આટલી સરસ આરાધનાના નિમિત્તો મળ્યા છે અને આરાધના કરવી.
પાંચેય જુદા જુદા સંઘો, એમની પણ દરેક તપસ્વીઓની ખૂબ શાખા ઈચ્છું છું કે દરેક શાખામાં હશે, અને એ સિવાય પણ જેટલા પણ સ્વાધ્યાયો જોડાયા છે ઈચ્છું છું કે બધા શાખામાં હશે. પણ એક શબ્દ ખાસ કહું છું કે શાખામાં હોવું એ પૂર્વ કર્મના કારણે છે, પણ શુભ ભાવમાં રહેવું એ આપણા હાથમાં છે. એટલે આપ સર્વે ખૂબ સુંદર મજાની આરાધના કરી રહ્યા છો, અને હજી વિશેષ કર્મ નિજરા થાય એવી સરસ આરાધના કરો, અને આપણે બધા જ એકબીજાના કર્મ નિજરાનું કારણ બનીએ અને એકબીજાને સિદ્ધાત્મા તરીકે જોઈ અને શુદ્ધાત્મા બનીએ. એ જ પ્રભુને પ્રાર્થના. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ, કોઈ પણ મર્યાદા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ. સ્વાધ્યાય રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરીને પૂછી શકાશે. અગેન આઈ રિપીટ, સ્વાધ્યાય રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો જ હેન્ડ રેઝ કરજો, એટલે તમને ત્યાંથી અનમ્યુટ કરશે. અનીશભાઈ, હા. હર્ષદભાઈ, હા, આપણે પ્લીઝ કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો. આપણે તો આજના સ્વાધ્યાય કે ગઈકાલના સ્વાધ્યાય માટે કંઈ પણ કંઈ સવાલ હોય, કોઈને કંઈ બરાબર સમજણ ન પડી હોય ને એમનું ક્લેરિફિકેશન કરવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો, કે જેથી તમને અનમ્યુટ કરાય અને તમે એ સવાલ પૂછી શકો છો, તો તમને સમાધાન મળશે. ના, કોઈને સવાલ નથી કંઈક એવું લાગે છે. કે ફરીવાર અંકિતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આજનું સ્વાધ્યાય પણ ઘણું સરસ હતું. અમને ઘણું જાણવા મળ્યું જે અમને ખબર નહોતી પહેલા, તો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું, જૈન સેન્ટર ઓફ ક્લિવલેન્ડ, જૈન સેન્ટર ઓફ કોલમ્બસ, જૈન સેન્ટર ઓફ ન્યુયોર્ક એન્ડ ઓર્લાન્ડો જૈન સેન્ટર અને સિન્સિનાટી સેન્ટર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે બધા ભેગા થયા તો આટલું સરસ આપણને સ્વાધ્યાયનો લાભ મળ્યો. તો ખૂબ ખૂબ ધન્યવાદ અંકિતભાઈ, ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા તપસ્વીઓ સાટામાં રહેજો. અને અંકિતભાઈ, તમને વિનંતી કરું કે આપણે જતા પહેલા ખાલી પારહારનું પચકાન જેમને તપસ્યા હોય તો જરાક આપજો. અને પછી બીજા કોઈએ પણ કંઈ કહેવું હોય તો તમે જાતે તમારું અનમ્યુટ કરી શકશો, તો કોઈએ પણ કંઈ પણ આપણે જરાક કંઈ બોલવું હોય તો તમે અનમ્યુટ કરીને બોલી શકો છો. તો પારહારનું પચકાન અંકિતભાઈ. પચકાણ શક્ય હોય ત્યાં સુધી ત્યાંથી આપો તો વધારે સારું, ને તો હું આપી દઈશ, વાંધો નથી. ત્યાંથી કોઈ આપી શકે એમ છે પચકાણ? અહીંથી આપીએ કોઈને? હા, અહીંયા શૈલેષભાઈ, તમે આપો. શૈલેષભાઈ છે, અહીંયા અરવિંદભાઈ શાવક બી છે. સાહેબ, હું આપું? હાજી, પ્લીઝ. હા. પાણહા દિવસે પચકારી અનતા ભોગણમ સહસ્ત્રાકારણ મહત્રાકારણ સંસ્થાકારણ ઓ શ્રી રામી. ઓ શ્રી રામી. કે બીજા કોઈએ કંઈ પણ કેવું છે? મને એક ક્વેશ્ચન હતો. ભાવ આલોચનાનું પીડીએફ મળી શકે? શક્ય હશે તો પ્રયત્ન કરશું, અને આપ જ્યાંથી જોડાયેલા છો એ સંઘના વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. આપ ક્યાંથી જોડાયેલા છો? કોલંબસ. ભલે, ત્યાં પહોંચાડી દેશું. થેન્ક યુ. હાજી. ઓકે, ફરી સર્વેની ખૂબ ખૂબ અનુમોદના. પાંચે સંઘના દરેક મેમ્બરો બસ શાતામાં રહેજો, અને આપણે બધા એકબીજાના કર્મ નિજરાનું કારણ બનીએ. આ સ્વાધ્યાયનું માત્ર એક જ લક્ષ્ય છે. અને ફરીને થેન્ક યુ સો મચ.